નમસ્કાર મિત્રો, આજે આપણે ફ્રેન્ચ ક્રાંતિમાં ચિંતકોનો ફાળો એના વિશે આપણે ચર્ચાઓ કરીશું. સૌથી પહેલાં બુદ્ધિશાળીઓ ચિંતકો એ આપણે કોને કહીશું, અને ચિંતકો જે છે એ સમાજમાં કેવી ભૂમિકા ભજવે છે એની આપણે અહીંયા વાત કરવાના છે. અને ફ્રાન્સમાં જે 1789ની ક્રાંતિ થઈ, એ ક્રાંતિમાં મોન્ટેસ્ક, વોલ્ટેર, રૂસો અને ડિડેરો એમનો જે ફાળો છે અને એમના દ્વારા જે ક્રાંતિને શક્તિ મળી હતી એની પણ આપણે અહીંયા વાત કરવાના છે. સમાજમાં જે વર્ગના હાથમાં સત્તા હોય અને એ સત્તાનો ઉપયોગ એ હંમેશા પોતાના હિતમાં કરતા હોય છે, અને જ્યારે પણ એને પરિવર્તન કરવાની સ્થિતિ આવે ત્યારે પણ પોતાના હિતોને સુરક્ષિત રાખીને એ સુધારાઓ કરતા હોય છે. બીજા જે કેટલાક લોકો છે કે જેના ઉપર એ સત્તા ચલાવે છે, એ સત્તાઓનો ઉપયોગ જ્યારે લોકોની અસુવિધાઓમાં થાય છે ત્યારે લોકોમાં અસંતોષ ઉત્પન્ન થાય છે, અને એ લોકો સુધારાઓની માંગણીઓ કરે છે, એ માટેની પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. પરંતુ એ બધું ત્યારે જ શક્ય બને છે કે જ્યારે એ અસુવિધાઓ છે, એમની જરૂરિયાતો સંતોષાતી નથી, એ માટે શું શું કરવું જોઈએ એ અંગેના વિચારો, એ અંગેની પ્રવૃત્તિઓ, એ વગેરે આપણે કેટલાક બુદ્ધિશાળી લોકો પાસેથી મળે છે, કેટલાક ચિંતકો પાસેથી મળે છે. અને ફ્રાન્સમાં પણ એ પ્રકારની સ્થિતિ હતી. ફ્રાન્સમાં રાજાશાહી હતી. બુર્બોન વંશના જે શાસકો હતા, લુઈ 14મો, લુઈ 15મો અને લુઈ 16મો, આ જે શાસકો છે એ શાસકોએ હંમેશા સત્તાનો ઉપયોગ પોતાના હિતોને સાધવા માટે જ કર્યો હતો. એવા કેટલાક શાસકો વિશ્વમાં થયા છે કે જેમણે હંમેશા પ્રજાનું શોષણ કર્યું છે, અને બુદ્ધિજીવીઓએ એમના શોષણને એમની લેખનીમાં પ્રદર્શિત કરીને લોકોને આ શોષણ સામે, આ ગુલામી સામે જગાડ્યા છે. અને એ જગાડવામાં આ ચિંતકોની મોટી ભૂમિકા રહી છે. 16મી સદીમાં જ્યારે ફ્રાન્સમાં પરિવર્તન શરૂ થયું હતું, એ પરિવર્તન જાગૃત કરવામાં, લોકોને સંગઠિત કરવામાં, લોકો જે સત્તાથી ભયભીત થયા હતા એમાંથી મુક્ત કરવા માટે મોન્ટેસ્ક, વોલ્ટેર અને રૂસો, ડિડેરોએ ખૂબ મોટી ભૂમિકા ભજવી હતી. બીજી વાત આપણે અહીંયા એ પણ કરવાની છે કે બુદ્ધિજીવી કોણ? માણસ માત્ર એ બુદ્ધિજીવી છે, પણ તેમ છતાં પણ જે લોકો સમાજની કેટલીક માન્યતાઓ છે એ માન્યતાઓનું ઘડતર કરે, એનું સ્પષ્ટીકરણ કરે, અને આવો એક સ્વતંત્ર સમૂહ જે તૈયાર થાય, એ સમૂહ પ્રજાના વિચારોને ઘડવાનું કામ કરે છે, વિચારોની રચના કરે છે, અને હંમેશા એ પ્રજાના હિતો ઉપર ધ્યાન રાખે છે, પ્રજાની પ્રગતિને વાચા આપે છે. બુદ્ધિશાળીઓ જે છે, બૌદ્ધિકો જે છે, એ સમાજના પ્રવક્તાઓ છે, અને સમાજની જે જરૂરિયાતો છે એ પરિપૂર્ણ કેવી રીતે થાય એ અંગેની પ્રવૃત્તિઓ, એ અંગેનું ચિંતન એ હંમેશા કરતા હોય છે. એટલે કે પ્રજા માટેના નૈતિક મૂલ્યો, બૌદ્ધિક મૂલ્યો અને બળ આપવાનું જે કામ કરે છે, પ્રજાના વિકાસમાં જે મહત્ત્વની ભૂમિકા ભજવાય એવું ચિંતન કરે છે, એને આપણે
બુદ્ધિજીવીઓ તરીકે ઓળખીએ છીએ. અને આવા કેટલાક બુદ્ધિજીવીઓ જે ફ્રાન્સમાં થયા હતા એના કેટલાક અહીંયા ફોટોગ્રાફ્સ પણ તમને બતાવવામાં આવશે. રાણા સાહેબે કેટલાક વોલ્ટેર, રૂસો, મોન્ટેસ એના ફોટોગ્રાફ્સ પણ તમને બતાવશે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ફ્રાન્સમાં જે ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી એવા આ કેટલાક બુદ્ધિજીવીઓ હતા. મોન્ટેસ્કનો જન્મ ઈસવીસન 1685માં થયો હતો અને 1755 સુધી એમણે પ્રવૃત્તિઓ કરી હતી. એમ માનવામાં આવે છે કે મોન્ટેસ્ક જે છે એ રાજ્યશાસ્ત્રનો પહેલો મહત્વપૂર્ણ વિચારક હતો. એમણે ફ્રાન્સમાં જે સ્થિતિ હતી, ફ્રાન્સમાં જે પ્રજાનું શોષણ કરવામાં આવતું હતું એનાથી એ દુઃખી હતો અને આ માટે થઈને એમણે સૌથી પહેલાં પર્શિયન લેટર્સ ના નામે લખવાનું શરૂ કર્યું હતું. અને એમાં એક યાત્રાના નામે એણે લેખની શરૂ કરી હતી અને એમાં એમણે તત્કાલીન સમય જે ફ્રાન્સનો હતો, જે સમાજ હતો એની ખૂબ નિંદા કરી હતી. એ પછી એમણે બીજું એક પુસ્તક લખ્યું હતું, સ્પિરિટ ઓફ લોઝ. આ પુસ્તકમાં એમણે રાજ્યનું તર્કપૂર્ણ વિવેચન કર્યું. રાજ્યએ લોકોની જરૂરિયાતો પ્રમાણે વ્યવસ્થા કરવી એ માટેનું લેખન એમણે સ્પિરિટ ઓફ લોઝમાં કર્યું હતું. સ્પિરિટ ઓફ લોઝમાં એમણે એ પણ વાત કરી હતી કે રાજ્યના 3 કાર્યો છે. એક કાયદો બનાવવો, કાયદાનો અમલ કરવો અને કાનૂનની વ્યાખ્યા કરી એ પ્રમાણે ન્યાય આપવો. આ જે 3 કાર્યો છે એ ખૂબ જ મહત્ત્વના હતા. આ માટે તેણે વ્યવસ્થાપિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા આ 3ની કલ્પના કરી હતી. અને આ જે કાર્યો છે એ કાર્યો પણ જુદી જુદી સંસ્થાઓ દ્વારા થાય એ વાત પણ એમણે કરી હતી. રાજાની જે નિરંકુશતા ફ્રાન્સમાં હતી, જે ફ્રાન્સનો રાજા આઈ એમ ધી સ્ટેટ માનતો હતો, પોતાને જ રાજ્ય સમજતો હતો, એવી જે રાજાશાહી હતી એ રાજાશાહીનો એણે વિરોધ કર્યો હતો. અને રાજાની જે નિરંકુશતા છે એના બદલે વૈધાનિક તંત્ર સ્થાપવામાં આવે એની એમણે હિમાયત કરી હતી. એમના જે વિચારો છે એ ખૂબ જ મહત્ત્વના હતા અને એટલા બધા મહત્ત્વના હતા કે અમેરિકાના સંવિધાનમાં એમના વિચારોનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. અને આજે પણ તમે જે લોકશાહી રાષ્ટ્રો છે એ લોકશાહી રાષ્ટ્રોમાં મોન્ટેસ્કના જે વિચારો છે એ વિચારોનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. હું રાણા સાહેબને કહું કે તેઓ રૂસો વિશે થોડીક વાત આપણને કરશે. ફ્રાન્સના ઇતિહાસમાં બૌદ્ધિકોની ભૂમિકા કે જેમાં લક્ષ્મણભાઈ વાઢેરે ઉલ્લેખ કર્યો, એ ઉપરાંત રૂસો, વોલ્ટેર, મોન્ટેસ્ક, ડિડેરો કે 4 મહાન ચિંતકો હતા. અને ડિડેરેનું પણ મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ રૂસોનું પણ છે કે રૂસો કે જે રીતે રેનેસા યુગ દરમિયાન યુરોપમાં જે નવજાગૃતિનો જે આંદોલન જે થયું અને એ આંદોલનના સમયગાળા દરમિયાન ઇરેસ્મસનું જે સ્થાન યુરોપના ઇતિહાસમાં જે હતું એવું જ સ્થાન ફ્રાન્સના ઇતિહાસમાં રૂસોનું માનવામાં આવે છે. નેપોલિયન બોનાપાર્ટે પણ એમ કીધું છે કે જો કદાચ રૂસો ન હોત તો ફ્રાન્સમાં રિવોલ્યુશન પણ થઈ ન હોત. તો રૂસો એ ક્રાંતિનો જન્મદાતા જેને કહી શકાય કે જેણે ફ્રાન્સના ઇતિહાસની કરવટ બદલવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી. અને એણે સોશિયલ કોન્ટ્રાક્ટ નામનું પુસ્તક લખ્યું, સામાજિક કરાર.
અને એ સામાજિક કરાર નામનું પુસ્તક ખૂબ જ પ્રસિદ્ધ થયું અને એ પુસ્તકે જેને કહી શકાય કે ફ્રાન્સની રાજાશાહીના પાયા જે છે એને હચમચાવી નાખવાનું એ કામ કરવામાં આવ્યું. તો રૂસોએ બે બાબતો પર વધુ ભાર મૂક્યો અને એ છે લોકશાહી અને ફ્રાન્સની અંદર પ્રજાતંત્રીય સરકાર જે છે એની સ્થાપના થવી જોઈએ અને પ્રજાનું શાસન જે છે એ સ્થપાવવું જોઈએ. ફ્રાન્સના જે ચારે ચાર જે મહાન જે ચિંતકો જે થયા ડિડરો, મોન્ટેસ્ક, વોલ્ટેર અને રૂસો કે ચારે ચાર એ ઇંગ્લેન્ડના ઇતિહાસથી ખૂબ જ પ્રભાવિત બનેલા અને ઇંગ્લેન્ડની જે કોન્સ્ટિટ્યુશનલ જે રાજાશાહી જે હતી, બંધારણીય જે સરકાર જે હતી એનાથી પોતે ખૂબ જ પ્રભાવિત બનેલા અને રોમન અને ગ્રીક ઇતિહાસમાંથી પણ એમણે અવતરણો લીધા અને એ બાબતો પરથી એમને ખૂબ જ પ્રોત્સાહન પ્રાપ્ત થયું અને એ રીતે ફ્રાન્સમાં એક એ લોકો જેને કહી શકાય, મારું જો મંતવ્ય આપું તો એમ કહી શકાય કે એ બધા સુધારકો હતા કે જે રીતે યુરોપની અંદર જે સુધારાનો આખો જે યુગ જે શરૂ થયો અને એ સુધારાના યુગથી એક નવું પરિવર્તન સર્જાયું, તો ફ્રાન્સમાં પણ આ જે ચારે ચાર જે ચિંતકો હતા કે જે સુધારાવાદીઓ હતા અને એ સુધારાવાદીઓ એ જ્યારે એ આંદોલનને વેગ આપ્યો અને એ આંદોલન જે છે આંદોલનને પછી વેગ આપવાનું કામ એ મધ્યમ વર્ગે ઉપાડી લીધું અને એને ક્રાંતિનું સ્વરૂપ આપવામાં આવ્યું. તો આમ રૂસોનું પણ ફ્રાન્સના ઇતિહાસમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન છે અને એણે રાજાશાહી નાબૂદ થવી જોઈએ અને રાજાશાહીને સ્થાન ઉપર પ્રજાતંત્રીય સરકાર એ ચૂંટાવી જોઈએ એના ઉપર ખૂબ જ જેને કહી શકાય ભાર મૂકવામાં આવેલો. હા રાણા સાહેબ, એમ રૂસો એમ કહેતો હતો કે મનુષ્ય જે છે એ તો જન્મથી સ્વતંત્ર છે, પરંતુ પ્રત્યેક સ્થાનો પર એ બંધનોમાં બંધાયેલો છે. તો આ જે વાત એમણે કરી છે તો એમાં એમણે શું સ્પષ્ટીકરણ આપ્યું? એટલે કે મનુષ્ય જે છે કે મનુષ્યનો જન્મ એ સ્વતંત્ર એનો જન્મ થતો હોય છે, એના પર કોઈ પણ પ્રકારનું બંધારણ અને રૂસોએ ખાસ તો પ્રાકૃતિક નિયમ ઉપર વધારે ભાર મૂક્યો કે જે નેચરલ જે લો જે છે. આજ સુધી જે મધ્યયુગીન જે વિચારો જે હતા કે મધ્યયુગીન વિચારો પર ધર્મ અને રાજ્યની પકડ હતી, પરંતુ આ જે ચિંતકો જે થયા કે જેમણે ઇતિહાસની કરવટ બદલી, તો એમણે પ્રાકૃતિક નિયમો પર, પ્રાકૃતિક જે કાયદાઓ જે છે એના પર વધુ ભાર મૂક્યો અને મનુષ્યની સ્વતંત્રતા, લિબર્ટી, એ લિબર્ટી ઉપર એમણે વધુ ભાર મૂક્યો કે જે અમેરિકાના ઇતિહાસમાં ટોમસ પેન કે એણે પણ જે કોમન સેન્સ લખ્યું અને એમાં પણ એણે જે સ્વતંત્રતાની વાત કરી અને કે ભાઈ દરેક વ્યક્તિ જે છે એ જન્મે સ્વતંત્ર છે અને સ્વતંત્ર રીતે રહી શકે અને મૃત્યુ પર્યંત સુધી એ પોતાના વિચારો વ્યક્ત કરી શકે. રૂસોએ એક જગ્યાએ એ વાત કરી કે એને એક પ્રેમનું એક ઉદાહરણ આપેલું કે કોઈની સાથે હું અસહમત થતો હોઉં, પરંતુ એ અસંમત થતો હોઉં તો એ અસંમત થવાની સાથે જે વ્યક્તિનો જે વિચાર રજૂ કરવાની જે વિચાર કરવાની જે બાબત જે છે એને હું હંમેશા એ પ્રકાર રિસ્પેક્ટ આપું છું એમ. એટલે દરેકને પોતાનો વિરોધ વ્યક્ત કરવાની, પોતાની નેગેટિવ પોઝિટિવ બાબતને રજૂ કરવાનો અધિકાર છે અને એના માટે પણ હું પોતાનો પ્રાણ આપવા માટે પણ હું તૈયાર છું. તો એ બાબત પરથી ખ્યાલ આવે છે કે રૂસોએ એ પોતાની એ જે સ્વતંત્રતા જેને કહી શકાય કે સ્વતંત્ર મૂલ્ય જેને કહી શકાય, દરેક નાગરિકનો જે અધિકાર જે છે એ હંમેશા સ્વતંત્ર રહેવો જોઈએ, ભલે એ ચારે બાજુથી બંધાયેલો હોય આમ છતાં પણ એ સ્વતંત્ર રહેવો જોઈએ. હા, એટલે એનો અર્થ એવો થયો કે એમણે શરૂઆતમાં એમના લેખનમાં સરળ સમાજની કલ્પના કરી અને બીજી વાત એમાં એમ પણ કરવામાં આવી કે જે રાજ્યની ઉત્પત્તિ થઈ એમાં સર્વસત્તા જે છે એ એક વ્યક્તિ પાસે જ ન રહે, પણ એ બધા પાસે એ સત્તા આવે, એટલે કે સત્તાની જે ઉત્પત્તિ છે એ પણ બધા લોકો પાસે આવે. અને બીજી વાત એમણે એ પણ કરી કે ભલે માણસ જે છે એ પહેલેથી જન્મથી સ્વતંત્ર છે, પણ કેટલાક જે સ્થાનો ઉપર એ બંધાયેલો છે. આમ કરીને આવી વાત કરીને રૂસોએ ફ્રાન્સમાં સ્વતંત્રતાની ભાવના લોકોમાં જગાડી હતી. અને વાડે સાહેબ એમાં વોલ્ટેર જે છે, વોલ્ટેર એમ કીધું કે રાજ્યનો જે અધિકાર જેને કહી શકાય કે રાજ્ય જે છે એ લોક કલ્યાણ ઉપર આધીન હોવું જોઈએ, નહીં કે એક જ બધી જે સત્તાઓ જે છે એક જ વ્યક્તિના હાથમાં નિહિત રહે, પરંતુ સત્તાનું વિકેન્દ્રીકરણ થવું જોઈએ અને સત્તા જે છે એ પ્રજાના હાથોમાં રહેવી જોઈએ. તો એ બાબત ઉપર વોલ્ટેરે પણ ભાર મૂક્યો અને એણે કીધું કે લોક કલ્યાણના આદર્શ ઉપર જો રચાયેલી રાજાશાહી હોય તો મને વાંધો નથી સ્વીકારવામાં, કે લોક કલ્યાણનો આદર્શ જે છે કે જે આજની સરકારો પણ એ
પબ્લિક ઇન્ટરેસ્ટ ઉપર વધુ ભાર મૂકે છે કે ભાઈ પબ્લિક વેલફેર થવું જોઈએ, અને પબ્લિક વેલફેર ન હોય તો કોઈ પણ એ રાજ્ય એ જે આગળ જે આગળ એને વધવાનો પણ કોઈ એનો એ ઉદ્દેશ નથી. તો લોક કલ્યાણ ઉપર આ જે ચિંતકો જે છે એમણે વધુ ભાર મૂક્યો, કે જેમાં વોલ્ટેરે પણ એ મહત્ત્વની બાબતનો ઉલ્લેખ કર્યો. અને બીજી પણ મહત્ત્વની બાબત હતી કે નિરંકુશ રાજ્યતંત્ર ઉપર આક્રમણ કરો, એવું પણ એ મોન્ટેસ્ક્યુએ કીધું સાહેબ, કે નિરંકુશ રાજ્યતંત્ર ઉપર આક્રમણ કરો. અર્થાત કે એ સમયગાળો હતો કે જે રાજાશાહીના સમયગાળા દરમિયાન લુઈ રાજા કે જે સર્વશક્તિમાન હતો અને કહેતો કે આઈ એમ ધી સ્ટેટ, અને બધી જ જે સત્તાઓ જે છે પોતાનામાં નિહિત છે. અને લુઈ 16માએ વર્સેલ્સમાં જે 25 કરોડના 30 કરોડના ખર્ચે જે મિરર ઓફ પેલેસ બંધાવ્યો, કે જેની અંદર 20,000 જેટલા નોકર ચાકરો એમાં રહેતા, અને એ બધો જ જે ખર્ચ જે છે એ પ્રજા ઉપર એ નાખવામાં આવતો. તો આમ નિરંકુશ જે તંત્ર જે છે એને મોન્ટેસ્ક ની પણ વોલ્ટેર ની પણ રૂસો જે છે એમણે એને દૂર કરવાની વાત કરેલી. હા, તમારી વાત રાણા સાહેબ સાચી છે. કેમ કે લુઈ 14મો જે છે એ પોતાને આઈ એમ ધી સ્ટેટ માનતો હતો.